પાકિસ્તાનના કરાચી એરપોર્ટ નજીક રવિવાર રાત્રે મોટો હુમલો થવા પામ્યો હતો. અહીં પોર્ટ કાસિમ ઇલેક્ટ્રિક પાવર કંપની લિમિટેડના ચીની કર્મચારીઓને લઈને જઈ રહેલા કાફલા પર હુમલો થતાં 2 થી વધુ ચીની નાગરિકોના મૃત્યુ થયા છે અને 16 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ મામલે દૂતાવાસના નિવેદન અનુસાર પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલે હુમલાની સખત નિંદા કરી બંને દેશોના નિર્દોષ પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તો તેમજ તેમના પરિવારો પ્રત્યે ઊંડી સાંત્વના વ્યક્ત કરી હતી. તો પાકિસ્તાની અલગતાવાદી આતંકવાદી ગ્રુપ બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે BLA મજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી લીધી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.